ભરી ગયા। મહુવા તાલુકાના ડુંડાસ પંથકમાં અજમાના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે વધુ પડતો વરસાદ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। અલગ અલગ પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ પંથકમાં અનેક ખેડૂતો વર્ષ દરમિયાન ફક્ત એક જ પાક અજમાનું વાવેતર કરતા હોય છે અને તેમાં પણ આ વર્ષે 100% નુકસાની પહોંચી છે, જેથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મારું નામ ભરતભાઈ જારમભાઈ સોડવડિયા, ગામ ડુંડાસ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। ખરેખર આ માવઠાથી ખેડૂતોને એટલું નુકસાન છે ને કે એનું આપણે વર્ણન ન કરી શકીએ, કેમ કે અત્યારે અમારે અજમામાં જે કાંઈ ખર્ચ થવાનો હતો એ પૂરો થઈ ગયો અને પાક પડવાની તૈયારી હતી અને આ વરસાદ છો અજમા અમારા 100% આમાં દેખાય છે, જો સામું 100% બળી જશે। વીઘે 1000 થી 1500 રૂપિયા, એટલે 10,000 થી 17-18 હજાર રૂપિયાનો ખર્ચો આવે ત્યારે અજમાનો પાક તૈયાર થાય છે। કદાચ ખેડૂતને એમાં નફો મળે તો 2-3 હજારનો મળે, પણ ખેડૂતનું અત્યારે બધું ધોવાઈ ગયું છે। ખેડૂતોએ એટલે બધા કર્જ લીધા હોય, ખેડૂતોને અત્યારે માથે દેવામાં અત્યારે ખેડૂત ડૂબી ગયો અને દયની સ્થિતિમાં આવી ગયો છે। ખરેખર સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે ખેડૂતોની વારે આવે, ઉદ્યોગપતિ હોય એ વારે આવે, ખેડૂતોને ભાગ્યા જે આપેલા હોય, પૈસાના જે આપે એમાં થોડી ઘણી રાહત આપે ભાગ્યાઓને કે એને બધાય, તો ખરેખર નકર અને દરેક વ્યક્તિ એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ આ સ્થિતિમાં આપઘાત ન કરે। મારે 200 વીઘાના અજમાં 1 પણ રૂપિયાની આવક થતી હોય એવું મને દેખાતું નથી, તો નાના નાના ખેડૂત બિચારા શું કરે? કરજ લીધી હોય, કોઈ લગ્નનું એવું બધું આયોજન કરેલું હોય, અત્યારે ખેડૂત જાય તો ક્યાં જાય? ખેડૂત અત્યારે દયની પરિસ્થિતિમાં આવી ગયો છે। મારું નામ કમળિયા નાગભાઈ મધુભાઈ, ગામ ડુંડાસ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મારે પોતાને 70 વીઘાનો અજમો છે। તે સંપૂર્ણ કોઈ વસ્તુ 1 રૂપિયો જે નાખ્યો એ કોઈ રૂપિયો ઉપજમાં 1 રૂપિયાની આવક નથી, એક સંપૂર્ણ હાવ નાશ। અને વીઘે મેં 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે વીઘે, એમાંથી 1 પાવલી હાથમાં આવે એમ નથી। સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમારી મા બાપ છે, અમારી સ્પેશિયલ અજમાનું ધ્યાન દે અને ઉપર રજૂઆત કરે અને અમારે અજમાનું સ્પેશિયલ અલગથી પેકેજ જાહેર કરે એ અમારી ગામની માંગણી છે। તો હાવ સંપૂર્ણ નાશ થઈ ગયો છે પાકમાં જે ખર્ચો બાકી હતો એ જ બાકી રહ્યો છે, બાકી સંપૂર્ણ। અને આમાં કોઈ 10 કિલા કે 5 કિલા એ આશા નથી કે જેમ કપાસમાં 2 મણ 5 મણ આવે, એ અમારે કોઈ આમાં શક્ય જ નથી કઈ। 100 વીઘાનું વાવેતર હતું, 100 વીઘાનું, એમાં 1 રૂપિયાનું ઉપજ અત્યારે આવે એમ છે નહીં, બીજું કોઈ વાવેતર છે નહીં કાંઈ। લાલજીભાઈ મંગળસિંહભાઈ નામ છે મારું, ડુંડાસ, સોડવડિયા। કેટલા વીઘામાં વાવેતર હતું? 100 વીઘાનું, 100 વીઘામાં 15,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો અત્યારે વીઘે। હવે અત્યારે કોઈ વસ્તુ લેવાનું નથી કાંઈ, અને આ 8-10 મણ અજમા થાય એમ હતા, એ કાંઈ થાય એમ નથી। ગનીભાઈ દાઉદભાઈ, ગામ ડુંડાસ, મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો। અમારે ખર્ચો વીઘે 15,000નો ખર્ચો છે વીઘે। અત્યારે આમાંથી અમારે 1 રૂપિયાની આવક છે નહીં, 100% નુકસાની છે અમારે।